થરાદમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર વિધર્મીની કરાઈ ધરપકડ। 2 દિવસ પહેલા ભોગ બનનાર સગીરાના પરિવારે નોંધાવી હતી પોક્સો એક્ટ મુજબ વિધર્મી વિરોધ પોલીસ ફરિયાદ। સગીરાને બ્લેકમેલ કરી માતા પિતાને મારી નાખવાની ધમકી આપી આચરતો હતો દુષ્કર્મ વિધર્મી સગીરા પર। ત્યારે થરાદ પોલીસની 3 ટીમો લાગી હતી પોલીસ ફરિયાદ બાદ આરોપીને શોધખોળમાં। થરાદના દિલસા ફકીર નામના વિધર્મીને પોલીસે કરી ધરપકડ। સગીર પર દુષ્કર્મ આચરવામાં મદદ થનાર વિધર્મીના અન્ય સાથીની પોલીસે શોધખોળ હાથ ધરી। પીડિતાના પરિવારે 2 શખ્સો વિરુદ્ધ થરાદ પોલીસ મથકે નોંધાવી હતી પોક્સો એક્ટ મુજબ દુષ્કર્મની ફરિયાદ। ઓકે સર, રોલિંગ। થરાદ પોસ્ટ વિસ્તારમાં 2 દિવસ અગાઉ જે સગીર બાળા ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જે મહેરબાન એસપી સાહેબની સૂચના અન્વયે ગણતરીના કલાકમાં મુખ્ય આરોપીને પકડી પાડી તથા એના સહ આરોપીની આગળના પુરાવાઓ મેળવી ગુનાની ગંભીરતા લઈ પુરાવા મેળવી આગળ ગુનાની તપાસ તજવીજમાં હાલ ચાલી રહી છે। સર, કેટલી ટીમો બનાવી હતી ગુનો? ટોટલ 3 ટીમો બનાવી હતી। ઓકે।